મિત્રો, એક્યુટ યુરિનરી રિટેન્શનની ટ્રીટમેન્ટ શું હોય છે? તો મેં કીધું એ પ્રમાણે આ એકદમ પેઇનફુલ કન્ડિશન છે અને ઇમરજન્સીવાળી કન્ડિશન છે. તો આમાં આપણે જે ટ્રીટમેન્ટ હોય એમાં ડિલે કરવું જોઈએ નહીં. એકચ્યુઅલી જ્યારે પેશાબ ના ઉતરતો હોય, પેશાબ ભરાયેલો હોય એવું લાગતું હોય અને દુખાવો ખૂબ ઉપડી ગયો હોય ત્યારે તમારે નજીકની કોઈ બી હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચી જવું જોઈએ, જ્યાં મોટે ભાગે પ્રાથમિક તપાસ કર્યા પછી આપને ખ્યાલ આવી જાય કે પેશાબ ખરેખર અંદર ખૂબ વધારે જમા છે અને એમાં આપણે ઉતારવો પડશે. જે ઉતારવા માટેના આપણી પાસે રસ્તાઓ છે એમાં અમે ઇન્દ્રિયના ભાગમાં નળી એક મૂકી દેતા હોય છે અને કેથેટર કહેવાય. એ કેથેટર મૂકવાથી સરસ પેશાબ બધો આવી જાય અને દર્દીને તુરંત જ રાહત થઈ જતી હોય છે. જો કોઈ દર્દીમાં ઇન્દ્રિયમાં નળી ના મૂકી શકાય, કેથેટર ના મૂકી શકાય, તો પછી અમારે એને બીજો ડાયવર્ટેક કરવો પડે, જેમાં ડૂટીની નીચેના ભાગમાં એક નાનું હોલ કરી અને ત્યાં અમે નળી મૂકતા હોઈએ છીએ. એને સુપ્રાપેબિક કેથેટર કહેવાય. એ કરવાથી બી દર્દીને તરત જ રાહત થઈ જતી હોય છે. તો જ્યારે બી કોઈ દર્દીને એક્યુટ યુરિનરી રિટેન્શન હોય ત્યારે આ બે ટ્રીટમેન્ટમાંથી એક ટ્રીટમેન્ટ તાત્કાલિક કરાવી લેવી જોઈએ. એકવાર પેશાબ ઉતરી જાય, દર્દીને શાંતિ થઈ જાય, પછી તમે નજીકના કોઈ બી યુરોલોજિસ્ટને મળી અને એની ટ્રીટમેન્ટ આગળ કરાવવી જોઈએ.